દિવાળીનું પાવન પર્વ છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં દિવાળીના આ પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પરિવારના સભ્યો સાથે મળીને ફટાકડા ફોડીને દિવાળીના આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે, નિર્દેશો પણ કરવામાં આવ્યા છે, એક સમયગાળો પણ ફટાકડા ફોડવા માટેનો નક્કી કરવામાં આવ્યો છે ને 8 થી 10 વાગ્યાનો સમય છે કે લોકો મન ભરીને ફટાકડા ફોડી શકશે। ત્યારે આકાશમાં જે આતિશબાજી થઈ રહી છે, રંગબેરંગી ફટાકડાઓ જોવા મળી રહ્યા છે। લોકો પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે આજના પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દેશભરમાં લોકો આજે કરોડો રૂપિયાના ફટાકડા ફોડશે। હર્ષોલ્લાસ સાથે આજે દિવાળીનું આ પાવન પર્વ છે કે જેની ઉજવણી થઈ રહી છે। તો આપ જુઓ, તમામ જગ્યાઓ પર લોકો પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે, આસપાસના લોકો સાથે મળીને ફટાકડા ફોડવી રહ્યા છે અને આજ તો તહેવારોની એક રોનક હોય છે। આજ તો તહેવારો હોય છે કે જે દરમિયાન લોકો છે કે ભેગા મળતા હોય છે ને આ દિવસે લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવતા હોય છે। ત્યારે સીધા જઈશું કેવો માહોલ છે બહારનો। અમારા સંવાદદાતા દર્શન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે અમારી સાથે સુરતથી પ્રશાંત ઢીવરે પણ અમારી સાથે જોડાયા છે। દર્શન, આપની પાસે આવીશું। 8 થી 10 વાગ્યાનો સમય આપ્યો છે લોકોને ફટાકડા ફોડવા માટે મન ભરીને। કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? આપ ક્યાં છો? કેવા દ્રશ્યો ત્યાંથી? જી, હું સાયન્સ સિટી વિસ્તાર, જે સોલા ભાગવત વિસ્તાર કહેવાય છે તે વિસ્તારમાં છું, જ્યાં અલગ અલગ લોકો એટલે પરિવાર સાથે, ગ્રુપ સાથે, કોઈ સોસાયટી આખી એ ભેગા મળીને એ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે। આ તમામ લોકો એ સાયન્સ સિટી સોલા ભાગવત વિસ્તાર જે પામ ગ્લોરી 4 એ ત્યાંના રેસિડન્ટ છે અને ત્યાંના રેસિડન્ટો અહીંયા ભેગા થયા છે એ દિવાળી પર્વ ઉજવવા માટે, એ ફટાકડા ફોડવા માટે, એ ફૂલઝડી સળગાવવા માટે। અને અહીંયા જોઈ શકાય છે, અહીંયા આ જે ચકેડીઓ એ પણ અહીંયા ગોઠવવામાં આવી છે અને તેની સાથે સાથે આ એક માહોલ, એક ન માત્ર આ વિસ્તાર પરંતુ આખા અમદાવાદમાં આ જ પ્રકારનો માહોલ જ્યાં જો ત્યાં જોવા મળી રહ્યો છે। અહીંયા લોકો સાથે પણ વાત કરીશું। હરીશભાઈ, શું કહેશો? એક તો 8 થી 10 વાગ્યાનો એક નિયમ ફટાકડા ફોડવાનો, એક બુરાઈ ઉપર સચ્ચાઈની જીતનો આ પર્વ એ પણ કહેવાય। પણ જો પહેલાં તો આપણો આ જે પર્વ છે એ રામ ભગવાન જ્યારે લંકામાં વિજય થઈને આપણા ત્યાં આવ્યા હતા અયોધ્યા પાછા, એના માટે આ પર્વ આપણો ઉજવવામાં આવે છે। બીજી વસ્તુ, પ્રદૂષણને ધ્યાનમાં લઈને સરકારે એક નિર્ણય બનાવ્યો છે કે ભાઈ 8 થી 10 સુધીમાં ફટાકડા ફોડવા, બરાબર? એ અમુક અંશે થોડો સારો નિર્ણય છે, પણ જે નાના બાળકો છે એ લોકો માટે થોડું કપરી પરિસ્થિતિ થાય, કારણ કે 10 વાગ્યા પછી જ્યારે દારૂખાનું ફૂટતું હોય છે, લોકો ફ્રી પડ્યા પછી, માટે દારૂખાનામાં થોડું 12 વાગ્યા સુધીનો સમય લંબાવવો જોઈએ એવું અમારી ગણતરી છે। એટલે 12 વાગ્યા સુધીનો સમય લંબાવવો જોઈએ એવું લોકોનું કહેવું છે। તમે શું કહેશો? આજના તહેવાર માટે તમારે કોઈને મેસેજ આપવો હોય, તમે પણ વર્ષોથી ઉજવણી કરો છો, કઈ રીતે અને શું મેસેજ આપશો? અમે અહીંયા સાયન્સ સિટી પ્લામ ગ્લોરી 4માં રહીએ છીએ। દિવાળીમાં રામ આએંગે તો અંગના સજાએગેની સાથે સાથે અમે લોકો બધા જ સાથે મળીને રંગોળી તેમજ ફટાકડા પણ સાથે ફોડીએ છીએ અને ફોડવા જ જોઈએ કે રામ લલ્લા જ્યારે આપણા ઘરે આવે છે, આપણા ભગવાન જ્યારે આપણા ઘરે આવે છે, તો આપણે એ તહેવારનો ઉજવણી બહુ જોરશોરથી કરવી જોઈએ। જય શ્રી રામ, હેપી દિવાળી। તમે શું કહેશો? એક ખરીદીનો માહોલ સાથે આ ફટાકડા ફોડવાનો માહોલ, પ્રદૂષણ, બીજી ઘણી બધી બાબતો। હા, નાના છોકરાઓનો તો આ ફેવરેટ ફેસ્ટિવલ છે। ઇવન ફેમિલી માટે બી બહુ જ સારું છે કે ફેમિલી બધા ભેગા થઈને એન્જોય કરે છે। નાના છોકરાઓને ફટાકડા ફોડવાની બી મજા આવે છે અને અમારી એજવાળાઓને રંગોળી કરવાની બી બહુ મજા આવે છે। તો અમે ભેગા થઈને રંગોળી બી કરી છે, રોજ રાત્રે ફટાકડા બી ફોડીએ છીએ અને નાના છોકરાઓ બી બહુ ખુશ થઈ ગયા છે અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા બી બહુ સારો મળે છે। શું લાગે છે? મને બહુ સરસ લાગે છે, કારણ કે આ ફેસ્ટિવલમાં આપણને રંગોળી પણ બનાવવા મળે અને ફટાકડા પણ ફોડવા મળે। અહીંયા પ્રિકોશનની વાત છે કે આપણે ધ્યાનથી દારૂખાનાનું યુઝ કરવું જોઈએ અને સેફ રહેવું જોઈએ। થેન્ક યુ। એટલે સેફ રહેવું જોઈએ અને જે પ્રકારે એક ગાઈડલાઈન બનાવવામાં આવી છે એમાં ક્યાંક છૂટછાટ પણ આપે એ પણ અહીંયા લોકોની માગ છે। પણ એ જે સમય આપ્યો છે તેની અંદર એ લોકો, એ શહેરીજનો જે છે એ ફટાકડા ફોડી રહ્યા છે, આજનો ઉત્સવ મનાવી રહ્યા છે અને એ રામ, એ રાવણ, એ આખો જે સિનારીઓ એ પણ એ લોકો કહી રહ્યા છે
છે અને સચ્ચાઈની જીત એ ખૂબ મહત્વની છે એ પણ લોકો અહીંયા જણાવી રહ્યા છે અને તેની સાથેના આજના આ પર્વની ઉજવણી એ દરેક જગ્યા ઉપર આખા અમદાવાદ શહેર ગુજરાત અને દેશમાં જોવા મળી રહી છે અને તેમાં પણ અમદાવાદમાં આ કોઈ પણ તહેવાર હોય તેમાં કંઈ પણ કચાશ ન રહે એ માહોલ જે છે એ દિવાળીમાં પણ આપણને જોવા મળી રહ્યો છે। ખરીદીથી લઈને ફટાકડા ફોડવા સુધી તમામ લોકો એક સાથે ઉમટીને આ પર્વ જે છે તે મનાવી રહ્યા છે। બિલકુલ દર્શન, આપ અમારી સાથે જોડાયા। દર્શન, તહેવારો આપણને ઘણા બધા મેસેજો આપતા હોય છે, પરિવાર સાથે રહેવાનો મેસેજ આપે છે, સાથે સાથે મિત્રોને મળવાનો, ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનો પણ મેસેજ આપણને આ તહેવારો આપે છે અને લોકોની એકતા એ જ જણાવે છે કે આપણો ધર્મ શું છે, આપણા તહેવારો શું છે। ચોક્કસથી દિવાળી પર્વ હોય કે કોઈ પણ પર્વ હોય, એકતા એ મેન સૂત્ર સાથે લોકો એ ઉજવણી કરતા હોય છે। કોઈ પણ જાતિના લોકો એ એક સાથે મળીને આ તહેવાર મનાવે, એ ઉજવણી કરે, એ માહોલ દિવાળીમાં પણ જોવા મળે છે। અહીંયા અલગ અલગ આપણે જોઈ શકાય એ લોકો રહેતા હોય ત્યારે એ એક સાથે મળીને જ્યારે ઉજવણી કરે ત્યારે એ મેસેજ સીધો જાય એ એકતાનો અને સાથે એ પરિવાર ભાવના, એ મિત્ર ભાવના, એ બાળપણની અહીંયા લાગણીઓ, એ વૃદ્ધાવસ્થાના લોકો અહીંયા જ્યારે જોડાયા હોય, એ મોભી જોડાવા હોય, એ માહોલ જે છે અહીંયા એ લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, એક દિવાળી પર્વ એ બુરાઈ ઉપર સચ્ચાઈની જીત અને સાથે એક એકતાનો પણ મેસેજ, એ પારિવારિક સંદેશ, કદાચ અત્યારનો સમય એવો છે કે લોકો હવે અલગ અલગ ક્યાંક રહેવા લાગ્યા છે, એની વચ્ચે તમારો શું એક મેસેજ છે, તમે શું અનુભવી રહ્યા છો? દિવાળી પર્વ એ આપણા સનાતન ધર્મનો સૌથી મોટો પર્વ છે। કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ એવા રાઘવેન્દ્ર સરકાર જ્યારે લંકા પર વિજય મેળવી ભારતમાં પરત આવ્યા, એની ખુશાલી સમગ્ર દેશમાં પેઢીઓથી આપણે જોતા આવીએ છીએ। આપણો આ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે અને એમાં તમામ વર્ણના લોકો એટલા જ આનંદ અને ઉત્સાહથી આ તહેવારમાં જોડાય છે અને ભક્તિભાવથી પોતપોતાની રીતે પોતાની યથાશક્તિ પ્રમાણે આ તહેવારને પરિવાર ભાવના અત્યારે કેવી છે? પરિવાર ભાવના ચોક્કસ જળવાય છે। તમે જુઓ અત્યારે કરોડોની સંખ્યામાં લોકો સાધનો પોતાના વાહનો દ્વારા પોતાના ગામડે જઈને આજે પણ પૌરાણિક રીતે જ દિવાળીનો ઉજવણી કરે છે। ઘણા લોકો ધંધા વ્યવસાય, નોકરીના વ્યવસાયના લીધે કદાચ ના જઈ શકતા હોય, એ લોકો અહીંયા પણ તમે જોઈ શકો છો આજુબાજુ વાતાવરણ કે એક પરિવારની ભાવનાથી જ અહીંયા જોડાયા છે અને બધા સામૂહિક અહીંયા ફટાકડા પણ ફોડે છે અને એકબીજાના ઘરે જઈને। અહીંયા મારી સાથે એક ભાઈ પણ જોડાયા છે, તમે માસ્ક પહેર્યું છે, ડસ્ટની તકલીફ છે 2 દિવસથી, એટલા માટે છતાં પણ એક ઉજવણી તો બસ એટલે બધાની સાથે રહીને એન્જોય કરવો જોઈએ એમ કે બધાની સાથે રહીએ એમ એટલે પ્રમાણે બધાની જોડે આનંદ આવે એમ। એક માસ્ક પહેરીને પણ શું એક મેસેજ શું? મેસેજ એ જ કે ભાઈ આજે આપણે આટલા વર્ષોથી લગભગ રામ ભગવાનનું આજે આપણે અયોધ્યામાં જે વિજય થઈને જે આજે આવ્યા હતા અને લોકો એ ખુશાલી મનાવે છે, તો એ બધી આ ગમે તે તકલીફ હોય પણ તકલીફમાં બી આ બધાની સાથે રહીને પ્રસંગ તો પતાવવો જ જોઈએ, પ્રસંગ તો કરવો જ જોઈએ। એટલે ગમે તેવી તકલીફ હોય પણ સાથે મળીને એ પ્રસંગ, એ તહેવાર ઉજવવો જોઈએ અને એ જ ભાવના આ દિવાળી પર્વની અંદર ઠેર ઠેર જોવા મળી રહી છે અને આ એકતાના સંદેશ, આ પારિવારિક સંદેશ, એ સંસ્કૃતિ સાથેનો આ પર્વ જે છે તે ઉજવતો એક આ દિવસનો માહોલ જે છે એ પણ દેખાઈ રહ્યો છે।